જય શ્રી કૃષ્ણ. એક દિવસ એક વ્યક્તિના ઘરનું બારણું ખખડે છે. બારણું ખોલે છે તો બહાર એક ગેસ્ટ ઊભા હોય છે. એટલે એને ઓળખતો નહીં, તો એટલે બારણું ખોલીને પૂછે છે કે જય શ્રી કૃષ્ણ, બોલો શું કામ છે, કોનું કામ છે. એટલે બહાર જે ઊભા હોય છે એ બોલે છે કે ભાઈ તું મને રોજ યાદ કરે છે, રોજ મારા મંદિરે આવે છે, રોજ મારી પ્રાર્થના કરે છે, રડી રડીને મને યાદ કરે છે કે મારી જોડે નહીં આવતા, મારો સહારો નહીં બનતા, તો આજે હું તારા ઘરે સ્પેશિયલ આવ્યો છું ને આજે આખો દિવસ તારી જોડે રહીશ. એટલે પેલા ભાઈ થોડા ગુસ્સાવાળા હોય છે કે જુઓ મિત્ર, સવારમાં આવી વાત ના કરશો કે મને ગુસ્સો આવે. એમ બી હું થોડો શોર્ટ ટેમ્પર છું, મને ગુસ્સો આવી જાય છે. પણ પેલા ભાઈ કહે કે ના ના, હું જ છું, ભગવાન જ છું, હું જ તને મળવા આવ્યો છું, આજે આખો દિવસ તારી જોડે. પેલા જોડે થોડીક રકઝક થતી છે, એટલામાં એની મધર આવે છે અને કહે છે બેટા ચાલ, તારી ચા ઠંડી પડી જશે, તો કોની જોડે બહાર ઊભો વાત કરે છે. એટલે પેલાને વિશ્વાસ આવે છે કે આમની વાત તો સાચી છે, અમારા સિવાય બીજા કોઈને દેખી તો શકતા નથી, એમને બીજું કોઈ દેખી નહીં શકતું. એટલે 100% ભગવાન હશે. અંદર બોલાવે છે, અંદર બોલીને ચા પીતા હોય, ચા પીવે છે. એટલે ચા પીતા પીતા એની પત્ની પર ગુસ્સે થઈ જાય છે કે યાર આવી ચા બનાવવાની, ચામાં બિલકુલ ખાણ નથી, પણ બાજુમાં જોવે છે બાજુમાં ભગવાન બેઠા હોય છે. એટલે એના મગજ પર એક કંટ્રોલ કરે છે કે ભાઈ આજે ભગવાન મારી જોડે છે ને મારે ગુસ્સે નહીં કરવું. અને ભગવાને કીધું છે આજે આખો દિવસ હું તારી જોડે રહીશ. જાય છે, જતાં જતાં બાઇક લઈને જતો હોય છે, ભગવાન પાછળ બેઠા હોય છે અને રિક્ષાવાળા જોડે સજડી જાય છે. રિક્ષાવાળા પર ગુસ્સે થાય છે તો બી એ કંટ્રોલ કરી લે છે, કારણ કે ભગવાન જોડે હોય છે. આગળ જતાં જતાં ગાડી મૂક્યો છે, ગાડી મૂકતું હોય છે તો એક ભાઈ અથડાઈ જાય છે, અથડાઈને એનો મોબાઈલ પડી જાય છે એના હાથમાંથી, તો ભાઈને ભાઈ પર ગુસ્સે થવા જાય છે પણ કંટ્રોલ કરી લે છે. આવી રીતે એને આખો દિવસ પોતાના ગુસ્સા પર કંટ્રોલ કરતાં કરતાં દિવસ કાઢી નાખે છે. સાંજ પડે છે એટલે ભગવાન કહે છે ચાલ હવે મારો ટાઈમ થયો જોયો હતો કે તમે આવ્યા પણ મને કંઈ કામ લાગ્યું તો ના, તમે આખો દિવસ મારી જોડે રહ્યા પણ મને કંઈ કામ ના લાગ્યું. ભગવાન કે એની અસર તને કાલે ખબર પડશે. એટલે ભગવાન અંતર ધ્યાન થઈ જાય છે. સવાર પડે છે એટલે પેલાનું માઇન્ડ ફ્રેશ થઈ જાય છે. એને જે વિચાર્યું હોય છે એ બધા કામ થવા માંડે છે. એને જે બધા ઇન્વેસ્ટમેન્ટ કરે છે ત્યાંથી પૈસા આવવા માંડે છે. એટલે પેલો વિચાર કરે છે કે એક જ દિવસમાં આટલું બધું પરિવર્તન કમ. પછી ખરેખર ભગવાન એને કહે છે કે તું બધું જ સારું કરતો હોય છે, તારા બધા નિત્યક્રમ સારા હોય છે, પણ તારો ગુસ્સો તારું બધું ગુમાવે છે. અને ઓલવેઝ તું ગુસ્સામાં ખોટા ડિસિઝન લેતો હોય છે. અને તે ગુસ્સામાં ખોટા ડિસિઝન લીધા હતા એટલે તારા કામ પતતા નથી. તારું મગજ જેવું શાંત થયું, તારા મગજ શાંત થયું એટલે તને સાચા વિચાર આવવા માંડ્યા, સારા વે પર સારા ડિસિઝનો થવા મળે, એટલે તને તારું વળતર પાછો મળવા મળ્યું. એટલે જિંદગીની અંદર ગુસ્સામાં લીધેલો નિર્ણય ઓલવેઝ ખતરનાક હોય છે. તમે જ્યારે શાંત મગજથી કોઈ પણ તકલીફનો સામનો કરતા હશો ને, તમારી તકલીફનું ઓલવેઝ સોલ્યુશન આવશે. મારો વિડીયો પૂર્ણ થાય છે. મારો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.